નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે સમય હવે આવી ગયો છે। ધોરણ 10ના પરિણામની તારીખ જાહેર થઈ ગઈ છે। 11 મેના રોજ સવારે 8 વાગ્યે બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર રિઝલ્ટ જોવા મળશે। રિઝલ્ટ જોવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એમાંથી તમે રિઝલ્ટ જોઈ શકો। બોર્ડની જે ઓફિશિયલી વેબસાઇટ છે એના પરથી જ રિઝલ્ટ જોવું, બીજું કોઈ પણ જાતની લિંક ઓપન કરવી નહીં। હવે આજે જ ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થયું છે, જે ખૂબ જ સારું પરિણામ છે। વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જોઈએ તો 82% અને સામાન્ય પ્રવાહનું 91% જેટલું રિઝલ્ટ આવ્યું છે, જે આટલા વર્ષો કરતાં ખૂબ જ સારું છે। તેથી આપણે એવું અનુમાન કરી શકીએ કે ધોરણ 10નું પરિણામ પણ સારું જ આવશે। આ વર્ષે ગ્રેસિંગ માર્ક પણ સારા એવા મળ્યા છે। હવે આ ગ્રેસિંગ માર્ક કેવી રીતે મળે એ જો તમારે જાણવું હોય તો એના માટે એક અલગથી વિડીયો બનાવેલો છે, તે તમારે જોઈ લેવો। છેલ્લે સૌને શુભકામના કે તમે બધા સારા એવા માર્ક્સે પાસ થઈ જાઓ, અને જો તમે ધોરણ 12માં હોવ તો તમારા કેટલા ટકા આવ્યા એ કમેન્ટમાં જરૂર જણાવજો। ધન્યવાદ।